આ જે ગુનો દાખલ થયો છે એના આરોપી પ્રકાશ દેવજીભાઈ રાઠોડ કે જે પોતે પવિત્ર દર્પણ નામનું સાપ્તાહિક પત્ર ચલાવે છે, એના પત્રકારે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાવવાની ધમકી આપી અને એમની પાસેથી ટુકડે 22 લાખ રૂપિયા ઉઘરાવ્યા છે। આ બાબતે 17 તારીખના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કર્યા બાદ ગઈકાલે આરોપીને પણ 16:00 વાગે અટક કરવામાં આવેલો છે। આરોપીએ કુલ જે ફરિયાદી છે એમની પાસેથી 25,21,721 રૂપિયાની માંગણી કરેલી હતી અને એના ઇન્સ્ટોલમેન્ટ એમણે કરી આપ્યા હતા સરળતા માટે થઈને કે બાંધકામ જેમ આગળ વધતું જાય એ પ્રમાણે તમારે અમને પૈસા આપવા પડશે। તો એમણે જૂન 24થી આ પૈસા લેવાના ચાલુ કર્યા ઇન્સ્ટોલમેન્ટમાં અને ટોટલ 22 લાખ રૂપિયા આપ્યા બાદ બીજા જે 3,21,271 રૂપિયા છે એની માંગણી ચાલુ રાખેલી હતી। એ દરમિયાન ડિસેમ્બર 24 માટે જે ગેરકાયદેસર બાંધકામ હતું એ એસએમસીએ તોડાવી પડાયું, ત્યારે જે ફરિયાદી છે એમણે પોતાના પૈસા પાછા માંગ્યા તો પૈસા પાછા ન આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી અને એના કારણે અમારે આ ગુનો દાખલ કરવાની જરૂર પડેલી છે। સાંકેતિક કોઈ પુરાવા હશે તો એ પણ લેવામાં આવશે। અન્ય જેટલા પણ લોકોના નામ આમાં ખુલશે એમની સામે તમામની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છીએ।